જય શ્રી કૃષ્ણ ભાઈ બહેનો, ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલ મેનેશભાઈ કિચનમાં. આજે આપણે બનાવીએ ઇટાલિયન ડિશ. સ્પગેટી ખાવાનું બહુ મન થાય છે, તો ચાલો સ્પગેટી બનાવીએ. ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરજો અને બને તેટલું શેર કરો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સ્પગેટી. તો સ્પગેટી બનાવવા માટે આપણે લઈ લઈશું સ્પગેટી. એને આપણે પાણીમાં બોઇલ કરી લેવાની છે. પછી પાણી એમાંથી કાઢીને એને આવી રીતે આપણે સાઈડ પર મૂકી રાખવાની છે. આપણે લઈ લીધો છે પાસ્તા સોસ. એને બી તપેલીમાં કાઢીને થોડો ગરમ કરી લેવાનો છે. આમાં કશું ઉમેરવાનું કામ નથી. આપણે લઈ લીધા છે કાંદા. લાલ કાંદા લીધા છે, એને સમારીને આવી રીતે સાઈડ પર મૂકી દઈએ. શિમલા મિર્ચ, ગ્રીન પેપર, હેલોપિનો જે લાવવું હોય તે કાપીને આમ મૂકો. શ્રેડેડ ચીઝ લઈશું. આપણે એમાં લસણ નાખવું હોય તો એક નાની કળી લસણની લઈ લેવાની છે. હવે એક તપેલીમાં થોડું તેલ નાખો. એમાં કાંદા નાખીને આપણે એને સોંતરી દેવાના છે. આવી રીતે કરી લો. કાંદા રેડી થઈ જાય એટલે એને આપણે મોટી કુકિંગ પેનમાં ટ્રાન્સફર કરી લઈએ. ટ્રાન્સફર કરવાનું કારણ એ જ છે કે આપણા મરચાં બધા ઇવનલી કૂક થાય. એની અંદર આપણે નાખી દેવાનું છે સ્વાદ અનુસાર મીઠું. એને આપણે હવે થોડું મિક્સ કરી લઈએ. ગેસને મીડિયમ આંચ પર રાખવાની છે. હવે એની અંદર આપણે નાખી દઈશું રેડ ચીલી પાવડર. એમાં નાખી દઈએ આપણા પાસ્તા સોસ. પાસ્તા સોસ ગરમ થઈ ગયો છે. એને મિક્સ કરી લો. સરસ મજાની સુગંધ ઓલરેડી આવવા માંડી છે. સી ફ્લેટ સરફેસમાં કુકિંગ બરાબર ઇવનલી થાય છે. આ નાખી દીધું છે આપણું ધાણા જીરું. હવે એમાં આપણે નાખી દઈશું આપણી બોઇલ થઈ ગયેલી સ્પગેટી. એને બી સારી રીતે મિક્સ કરી લો. સ્પગેટી બનાવવા માટે જો તમારી પાસે જેટલી મોટી કુકિંગ પેન હશે તેટલું સારું. ઇવનલી કૂક થશે. આવી રીતે એને મિક્સ કર્યા કરો. ફરીથી થોડું મીઠું નાખી દઈએ આમાં. હવે આપણી ચીઝ એના પર પાથરી દઈએ. ચીઝનું પ્રમાણ તમારી ઈચ્છા અનુસાર છે. બધી વસ્તુને મિક્સ કરી લો બરાબર. બસ આવી રીતે જ સ્પગેટી રેડી થઈ જાય છે. તમે બી આ રેસીપીને ઘરે ટ્રાય કરો. ગમે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા ભાઈઓ મિત્રો બહેનો સાથે શેર કરો. આમાં તમારે જો એગ્સ નાખવા હોય તો આ ઓપ્શનલ છે. તમે એગ્સ નાખી શકો છો આ રીતે. પછી એને મિક્સ કરી લેવાનું છે ધીરે ધીરે. સ્પગેટી રેડી થઈ ગઈ છે. જે વેજીટેરિયન હોય તે ઈંડું નાખતા પહેલાં સાઈડ પર કાઢી લે છે. જેને ઈંડા સાથે ખાવી હોય તે આવી રીતે બનાવે. તો તમારી સ્પગેટી રેડી થઈ ગઈ છે. તો ચાલો ડીશમાં કાઢીને એન્જોય કરીએ. તમે બી એન્જોય કરો અને કહેજો કેવી લાગી તમને આ રેસીપી. કમેન્ટમાં જરૂરથી લખજો. થેન્ક યુ વેરી મચ.